હા, ઈ હાસું પણ થોડીક મોટી ઓયડી બનાવી હોત તો. પણ બકુલભાઈ આપણા બજેટ પ્રમાણે ઓયડી બનાવવી પડે ને. યો બોલો, મને તો આજ રાજા કેવું સપનું આવ્યું, આપણે વાડીમાં મોટો બંગલો બનાવ્યો. બંગલો બનાવવામાં કેટલા પૈસા જોવે? આપણથી બંગલો બને? આપણથી તો ઓયડી જ બને. હા, ઈ હાસું આપણે એમ જ માનવાનો બંગલો છે. તો હું હવે અહીંયા બેઠા બેઠા એ ભોળા દાદા ઉપર નજર રાખવાની. હા હા આપણે એના પાડોશી થયા, હવે આપણે એની પર તો નજર રાખવી જ પડશે ને. યો બોલો, બહુ વરસાદ આવ્યો એમાં તો ફૂલો પલળી ગયો, લાકડા પલળી ગયા, સાણાય બધા પલળી ગયા. હવે રસોઈ કેમ બનાવી? મારા માણાને મોકલ્યો ગામમાં સમોસા લેવા. આજ તો સમોસા ખાવાના છે. એ વાડીમાં તો બકુરો નમરો પાકતા મારે હું ઈવડા ઈવડા ન જાય ત્યાં સુધી મારો માણસ ન આવે તો હારું. હે ઈ મારો માણસ આવ્યો. યા આપણા દાદા સમોસો આવી ગયો. અરે બાપા બોલવાની ના પાડું છું તોય બોલે. ક્યાં તમે બોલવાની ના પાડી? આમ તો કીધું. યો બોલો, મને તો એમ થયું એક સમોસો લાવ્યો કે બે સમોસા લાવ્યો એમ પૂછતા છે. એ એવું નથી પૂછતો. આ ગાડીમાં જો બકુરો મંગાભાઈ આટા મારે ને એટલે મેં એમ કીધું તું. તો પણ તમારા બોલીને કહેવાય ને. પણ નાના છોકરા દેકારો કરતા હોય તો કહેતા ને સમજી ન જવાય. પણ હું થોડો નાનો છોકરો છું. હવે કઈ બોલતો નહીં. બકુરો મંગાભાઈ આવે છે સમોસા કરી દે. હાલો, સમોસા લાવ્યા. કોઈને કીધું? હમણાં તમારો માણા બોલ્યો, યો ભોળા દાદા સમોસો આવી ગયું. સમોસું એમ નથી કીધું, સમોસું આવી ગયું એમ કીધું. યો બોલો, મને તો સમોસું એમ સમજાણું. તને એવું સમજાવવું છે કાન્યા તો હું હે ભોળા દાદા, ધુમાડો હું કોણ કીધો? એ ધુમાડો કરવી તો અમારી વાડીમાંથી મચ્છર બધા આખા ભાગી જાય ને. યો બોલો, તમે ધુમાડો કર્યો તો તમારી વાડીમાંથી મચ્છર અમારી વાડીમાં આવશે. પણ તમારી વાડીમાં ભલે ને મચ્છર આવે, તમારે ક્યાં વાડીએ રહેવાનું છે? હવે અમે વાડીએ જ રહેવાના છે નહીં. અમે વાડીએ ઓયડી બનાવી. આમ તમને ઓયડી નથી દેખાતી? ના ના હાલો અમારી હારે, હાલો. તું જાય હું ઓરડી જોવા જાઉં. એ હારો ભોળા દાદા ઓયડી જોઈને આવે કે હું તો સમોસું ખાઈ જાઉં. જો ભોળા દાદા અહીંયા ઓયડી બનાવી. ક્યાં? પગમાં જો, તમને ઓયડી નથી દેખાતી? હે આ ઓરડી છે? હા યો બોલો, આવી ઓરડી તો અમે નાના છોકરા હતા ને ત્યારે રમવા બનાવતા. તો એમ ત્યાં નાના છોકરા છે ને. હવે તમે ક્યાં નાના છો? પણ અમે તમારાથી તો નાના છીએ ને. હા મારાથી નાના છો. હા, શું કહું? એ ઓયડી કઈ અમે બેહવા નથી બનાવી. વરસાદ આવે તો પાકીટ કે પૈસા કેવું પલળે નહીં ને એટલા માટે ઓયડી બનાવી. ઈ હાસુ. હે વરસાદ આવે એવું થયું છે હું. હે તો લ્યો પાકીટ ઓયડીમાં મૂકી જો, નકર પૈસા પલળી જશે. એ હારું અરે ભોળા દાદા, તમે તે પૈસા ઓયડીમાં મૂકી જો, નકર પલળી જશે. હું તો મારી વાડી આવ્યો જાઉં. પણ વાડીએ પક્ષો છે તો પૈસા પલળી જશે. ઓયડીમાં મૂકી જો. એ હારું. હવે આમાં એટલે કંઈક બેસી જાવ, નકર વરસાદમાં બીમાર પડશો. પણ આમાં એટલે હુકામ બેહું. જાઓ તો ભોળા દાદા, તમે તમારી વાડીએ વયા જાઓ. એ હારું. યો ઓયડી બનાવી તો પાકીટ ને મોબાઈલ ને મૂકવા કામ લાગી ને. હા, હવે આ ભલે આપણે વરસાદમાં પલળવી. કેમ ફફડાટી આવ્યા ભોળા દાદા? વરસાદ આવશે ઓરડીમાં વયા ગઈ. પણ હજી ક્યાં વરસાદ આવે એવું છે? તો લાય સમોસું ખાઓ. સમોસા આવે ક્યાં છે? સમોસા તો હું ખાઈ ગયો. તું બધા સમોસા ખાઈ ગયો. તમે મને અહીંયા બેસવાનું કીધું તો મને એમ કે તમે સમોસા ખાવાનું કીધું છે. બાપા કેવો માણસ છે. બધા સમોસા ખાઈ ગયો. મને ભૂખ્યો રાખ્યો. તો પણ તમારે સમોસા ખાવા હોય તો મારા પૈસા લઈ આવો. એ હારું. પૈસા તો ઓરડીમાં પડ્યા હું. પણ તમે ક્યાં ઓયડીમાં ગયા છો? તો ઓયડીમાં પૈસા પડ્યા હોય. એટલે આપણે ઓરડીની વાત નથી કરતો. બપોરે એમ હમણાં ભાઈ ઓરડી બનાવીને લ્યા પૈસા પડ્યા. આ તો પૈસા લઈ આવો સમોસા ખાવા હોય તો. એ હારું. યો બોલો, ઓલા દાદાએ તે બકુલભાઈ ને એને ઓયડી બનાવી, ના પૈસા હું કામ મૂક્યા છે? કેવો વરસાદ પડ્યો હું. તો હું બધું તણાઈ ગયું. હે આમ ભોળા દાદા આવે એને હું જવાબ આપશું. જવાબ તો આપવો જ પડશે ને. હે ઓરડી ક્યાં ગઈ? હવે અમારે તમને વીર કેવું? કોઈ જોતો ખરા? એ હમણાં વરસાદ આવ્યો તો બધું તણાઈ ગયું. કોઈ ક્યાં વરસાદ જ આવ્યો?
અરે આ તો બહુ વરસાદ આવ્યો, બધું તળાઈ ગયું. મોટા મોટા સાટા પડતા હતા, તમે જોવો ને ઘડીકમાં પાણી પાણી. અરે મોટના પૂર આવ્યું તું, બધું તળાઈ ગયું. લ્યો બોલો, મારી વાડીમાં તો વરસાદ નથી આવ્યો, તમારી વાડીમાં કેમ વરસાદ આવ્યો? વરસાદનું કામ જ એવું છે. એક દી આપણા ગામમાં વરસાદ હતો, બાજુના ગામમાં વરસાદ હતો, તો આજે એમ જ છું. તમારી વાડીમાં વરસાદ નહીં અને અહીંયા તો પૂર આવ્યું હતું. કામ હમણાં હા એ તો સારું થયું, અમે બે આંબો પકડી રાખ્યો, એમાં રહી ગયા, નકર તો મેં તળાઈ જાત. હવે ખોટું હું બોલો? ખોટું બોલી તો અમને શું ફાયદો? કામ હમણાં તો હું પૂરમાં જ્યાં તળાઈ ગઈ તમને કેવી? મારા તો 7,000 રૂપિયા હતા, ઈ તણાઈ ગયા. હવે તારી પાસે કેદી 7,000 રૂપિયા હોય? હતા દાડીના આવેલા હતા, પણ પૂરમાં 7,000 તણાઈ ગયા. મુકુટભાઈ, તમારો તો 7,000 રૂપિયા ગયા, મારું તો પાકીટ, મોબાઈલ એ બધું તળાઈ ગયું. હારું છું ને ઓયડીમાં તમે મોબાઈલ ન મૂક્યો, નકર મોબાઈલ તણાઈ જાત. આ ઈ હાસુ. તમારો તો ખાલી 500 રૂપિયા ગયા ને. 500 રૂપિયા ને 10,000 રૂપિયા ઓયડીમાં મૂક્યા તા. હવે એ તો તમે કયો ઈ અમારે હાસું માનવું પડે. 10,000 હતા, 500 હતા, એ તો કેમ ખબર પડે? મને તો ખોટું લાગે, વરસાદ જ નથી આવ્યો. અરે ભોંગા, કેવો વરસાદ પડ્યો હું, તમે જોવો તો ખરા, અમે બે પલળી ગયા, વરસાદ ન આવ્યો હોય તો અમે ખબર પડી. આ ઈ હાસુ. હા, એટલે કહું છું, અમારે તો પાકીટ ને મોબાઈલ ને પૈસા ને બધું તણાઈ ગયું. થોડાક પૈસા ઉછીને આપો. મેં 10,000 ક્યાં તો હજી ઉછીના પૈસા માંગો. હવે એમાં ભલે ત્યાં હું કરો, જ્યાં કાળું મોતું થઈ ગયું. આ બીજો હું. લો બોલો, હારું છું, વાત હાચી માની ગયા. 10,000 ક્યાંથી આપે? યો બોલો, ઓલા દાદા એ પૈસા લઈને ન આવ્યા, પછી હું સમોસા લેવા કારે જાશ? ઈ આમ આવ્યા. મારી તો કઠણાઈ છે હું. કેમ હું છું? ઓલા ક્ષેત્રે પૈસા ન લઈ જાય તો વરસાદ આવ્યો એમાં પૈસા તણાઈ ગયા. પણ વરસાદ ક્યાં આવ્યો? એ બપોરની મમરાભાઈની વાડીમાં વરસાદ આવ્યો, પૂર આવ્યું ને તો ઓયડી પૈસા બધું તણાઈ ગયું. અરે વરસાદ જ ક્યાં આવ્યો? અને પૂર આવે એવો વરસાદ આવ્યો હોય તો આપણી વાડીમાં વરસાદ ન આવે. ઈ તો મને ખબર છે, મેં એને કીધું તો ઈ તો એમ જ કહેતા હતા બહુ વરસાદ આવ્યો. હવે ઈ ખોટું બોલતા હશે. એમ તો બે પલાળેલા હતા. તો ઈ ખોટું બોલેલા હશે, અમને છેતરી ગયા. એ શું? તો હું તમને બધા છેતરી જાય. લે બોલ, કેવા માણસો છે, પૈસા આપું કેવા પ્લાન બનાવે. હું તો બેઠો હું, તું કાક વિચાર, પૈસા તો પાછા લેવા જ છે. એ હારું, મને એક વિચાર આવ્યો. એવો આવ્યો. એવા આમ થાય. તો જાઓ તમે એને બોલાવતા આવો, ત્યાં બધી તૈયારી કરો. એ હારું. ભોળા દાદાની વાત હાચી. હું 10,000 છે. તો એક કામ કરી, એટલા બધા પૈસા આપણે ન રખાય, થોડા પૈસા પાછા આપી દેવી. કેટલા? 5,000 પાછા આપી દેવી. કોઈ વાંધો નહીં, તમારા ભાગના 5,000 પાછા આપી દેવી. હે, તો પૈસા પાછા નથી દેવા? તો આ પછી થોડાક પૈસા પાછા દેવા જઈશું ને તો ભોળા દાદાને ખબર પડી જાહે. ઈ પાછું. હે, ઈ આમ આવ્યા. હાલો અહીંયા, મારી વાડીએ બેહવા. કેમ? એ સાનો ટાઈમ છે તો આજે સા પીવી ને. હાલો હાલો સાહેબી, હવે તો આપણે પાડોશી જ કહેવાય. એકબીજાની વાડીએ બેહવા જવું જોવે. ઈ હાસો હાલો. ભોળા દાદા તો બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવીને આવ્યા. ખાટલે બેહો. અમે ખાટલે બેહો, તમે વડીલ સવો. પણ તમે પાડોશી છો એટલે તમારે ખાટલે બેહવાનું હોય. એ હારું. જાયલા સા બનાય. પણ બકુલભાઈ ને મમરાભાઈ વૈયા નહીં જાય ને તો એની હાટુ ચા બનાવો. વૈયા ક્યાંથી જાય? ચા પીવા તો મને બોલાવે જતો, જાતો ચા બનાય. એ હારું. હે, શોર્ટ કેમ લઈ ગયો? એ વરસાદ આવ્યો ને વીજળીના તાર ભેગા થયા છે. પણ અહીંયા ક્યાં વરસાદ આવ્યો? પણ બીજે ક્યાંક વરસાદ થયો છે એટલે શોટ લઈ ગયો. હે, શોર્ટ કેમ આવે છે? હે, જોવો બકુલભાઈ.